ગણિત વાર્ષિક પરીક્ષા માટે ના આઈએમપી જરૂરી દાખલાના બીજા ભાગમાં આપણે મળ્યા છે. મિત્રો પ્રથમ ભાગની અંદર સમાંતર બાજુ ચતુષ્કોણને લગતા દાખલાઓ, ત્યાર પછી સાદુરૂપ અથવા કિંમતના દાખલા આપણે જોયા છે. એ પ્રમાણે બે ગુણની અંદર બીજા કેટલાક દાખલાઓ અને એકદમ સરળ દાખલાઓ એક જ વાર ગણવાથી તમને ચોક્કસ યાદ રહી જશે, આવડી જશે એવા દાખલાઓ. પ્રથમ દાખલો જોઈએ કે x નું મૂલ્ય આપણે શોધવાનું છે. જો રકમ લખીએ તો 3x બરાબર 5x ઓછા 8 તૃતીયાંશ. મિત્રો ઓછા 8 તૃતીયાંશ ને બરાબરની સામે જવા દઈએ અને વત્તા 3x બરાબરની સામે, મતલબ કે માટે કરીશું 8 તૃતીયાંશ જે બરાબરની સામે હતા, બરાબરની બીજી તરફ લાવીશું તો ધન થશે. અહીંયા કેટલા છે તો 5x વત્તા 3x બરાબરની સામે જશે તો ઓછા 3x. અહીંયા જોઈએ તો 8 તૃતીયાંશ વધે છે, 5x માંથી 3x જશે તો 2x. બગડો ગુણાકારમાં છે, સામે જશે તો ભાગાકારની અંદર, એટલે કે 8 તૃતીયાંશ ના ગુણકમાં મળે છે 2 બરાબર x. 4 ગુણ્યા 2 8, 4 દુ 8, 2 દૂર થશે, ઉપર વધે છે 4. પરિણામે આપણને x નો જવાબ મળે છે 4 તૃતીયાંશ. વત્તા 3x બરાબરની સામે જશે તો ઓછા 8 તૃતીયાંશ બરાબરની સામે આવશે તો વત્તા 5x માંથી 3x જશે તો વધે છે 2. બગડો ગુણાકારમાં છે, સામે જશે તો ભાગાકારની અંદર, 4 દુ 8 દૂર કરીશું, x નો જવાબ મળશે 4 તૃતીયાંશ. એક સરળ સાદુરૂપ દાખલા નંબર 2. સાદુરૂપ આપો. જો 3 અષ્ટમાંશ વત્તા ઋણ 5 સપ્તમાંશ બરાબર કરીએ. છેદની અંદર છે 8 અને 7, છેદમાં છે 8 અને 7, લસા રહેશે મિત્રો 8 ગુણ્યા 7, 8 સીતા 56. મતલબ કે 8 અને 7 બંનેની જગ્યાએ આપણે 56 લખી દીધા. મતલબ એવો થાય કે આપણે 8 ને 7 વડે ગુણ્યા હશે. 8 ને ફરીથી કહીશ, 8 ને કેટલા વડે ગુણ્યા હશે મિત્રો? 7 વડે. 8 સીતા 56, તો ઉપર 3 ને પણ 7 વડે, તો 7 વડે 8 સીતા 7 કરી 21. વત્તા ને ઓછા હશે, પરિણામે પાછળનું મૂલ્ય ઓછા થશે. વત્તાના ગુણકમાં ઋણ 5 સપ્તમાંશ છે, પરિણામે પાછળનું મૂલ્ય ઋણ થશે. 7 ની જગ્યાએ 56 લખ્યા છે, તો એને 8 વડે ગુણ્યા હશે, તો અંશને પણ 8 વડે ગુણીએ તો અંશ થશે 8 પંચા 40. વિદ્યાર્થી મિત્રો, ઘણા વિદ્યાર્થીઓ એવું કહેતા હોય છે કે ચોકડી ગુણાકાર કરી દઈએ. આના છેદમાં 8 છે તો એને 5 વડે ગુણીએ, આના છેદમાં 7 છે. ઓકે, એવું કહી શકાય, પણ જેમાંથી સામાન્ય અવયવ ન મળતો હોય એવા લસા માટે પરિણામે આપણે એક જ શબ્દ વિચારીશું કે આ પ્રમાણે અપૂર્ણાંકની સરવાળા બાદબાકી કરવી છે, તો આપણે લસા લઈએ. એવો ચોકડી ગુણાકાર કે એવું નહીં, લસા 8 અને 7 નો લસા 8 સીતા 56 થાય છે. ઓકે, ચલો ઋણ 40 માંથી 21 બાદ થશે, પરિણામે વધે છે ઋણ 19 ભાગ્યા 56. ઋણ 40 ઓછા 21, એક પદ ધન છે, એક પદ ઋણ છે, તો બંનેની બાદ બાકી થાય અને બેમાંથી મોટી સંખ્યા ઋણ 40 છે, માટે જવાબ રહેશે ઋણ. આપણો જવાબ રહેશે ઋણ અને જવાબ મળે છે ઋણ 19 ભાગ્યા 56. મિત્રો, એ સિવાય બંને દાખલા સંભાવનાના છે. જેની અંદર પ્રથમ દાખલો એમ છે
કે પાસાને એક વખત ઉછાળતો, પાસાને એક વખત જો ઉછાળવામાં આવે અવિભાજ્ય અંક મળવાની સંભાવના. મેં એક બીજો પ્રશ્ન પણ અંદર એડ કર્યો છે કે એકી સંખ્યા મળવાની. આપણે બે દાખલા ગણીએ અને ત્યાર પછી એક સિક્કા વાળો દાખલો છે. પ્રથમ જોઈએ તો ત્રીજા દાખલાની અંદર પાસાને એક વખત ઉછાળવામાં આવે તો મળતા શક્ય પરિણામ. એક વખત ઉછાળતા મળતા શક્ય પરિણામ, જેમાં એક મળી શકે, પાસા પરનો અંક એક આવી શકે, બે આવી શકે, 3, 4, 5 કે 6 એમ કુલ શક્ય પરિણામ 6 મળે છે. હવે અહીંયા મેં કુલ શક્ય પરિણામ લખ્યું છે, એનો મતલબ કે મારે છેદની અંદર કુલની અંદર 6 લખવાના છે. પ્રશ્ન પ્રથમ છે 1 થી 6 માં આવતી અવિભાજ્ય સંખ્યાઓ. પ્રથમ 2, 3 અને 5. તો અવિભાજ્ય સંખ્યાઓ કેટલી છે? અવિભાજ્ય સંખ્યાઓમાં 2, 3 અને 5. કુલ પરિણામ કેટલા છે? ભલે દાખલો લાંબો લખીએ, 2 ગુણનો દાખલો છે, ભલે લંબાવીને, પણ આપણે સચોટ સમજીને લખવાનો પ્રયત્ન કરીએ. તો સંભાવના એટલે કે પ્રોબેબિલિટી એ પીએ કેટલા હોય? તો અવિભાજ્ય સંખ્યા જે મળે છે એ પરિણામ કેટલા? તો અવિભાજ્ય સંખ્યાઓ કેટલી મળે છે? તો 3. અને કુલ પરિણામ કેટલા છે? તો 6. 3 દુ 6 છે, દૂર કરીએ તો આપણો જવાબ રહેશે 1/2. એ જ પ્રમાણે બીજો પ્રશ્ન ગણીએ. પહેલા એમ કહ્યું છે કે એકી સંખ્યાઓ, તો એકી સંખ્યાઓ કઈ કઈ મળશે? 1, 3 અને 5. એ પણ આપણને 3 પરિણામ મળે છે. એટલે કે પી એ બરાબર ફરીથી 3 પીબી પ્રોબેબિલિટી બી, તો એનો પણ જવાબ રહેશે 1/2. પાસા પરના અંક અવિભાજ્ય હશે એનો જવાબ પણ 1/2, અને પાસા પરનો અંક એકી સંખ્યા હશે એનો જવાબ પણ 1/2 આપણને મળે છે. દાખલા નંબર 4 ની અંદર જોઈએ તો સિક્કો 2 વખત ઉછાળવામાં આવે છે. એક સિક્કો 2 વખત ઉછાળતો પરિણામ વિચારીએ તો બંને વખતે માનો કે છાપ મળે HH, બંને વખત માનો કે કાંટો મળે તો TT, પ્રથમ વખત છાપ અને બીજી વખત કાંટો મળે તો HT, અથવા પ્રથમ વખત કાંટો અને બીજી વખત છાપ મળે તો TH. એમ કુલ શક્ય પરિણામ 4. કુલ શક્ય પરિણામ 4 મળે છે. પ્રથમ પ્રશ્ન એવું કહ્યું છે બંને વખત છાપ મળે એ સંભાવના આપણે કહીશું પીએ. તો ધારો કે બંને વખત છાપ મળે એ ઘટનાને એ કહીએ તો એ નામની ઘટનામાં બંને વખત છાપ, તો એક જ વખત પરિણામ આપણને મળે છે કે બંને વખત છાપ, તો જવાબ રહેશે 1/4. એક જ પરિણામ એવું છે કે બંને વખત છાપ મળે છે. અને બીજો પ્રશ્ન ઓછામાં ઓછો એક વાર કાંટો મળે. ઓછામાં ઓછો, એક થી ઓછો નહીં, એક થી વધુ હોય તો ચાલે. તો ઓછામાં ઓછો એક વખત કાંટો મળે છે. હા. ઓછામાં ઓછો એક વખત કાંટો મળે છે. તો હા. અને અહીંયા તો બંને વખત કાંટા મળે છે. હા. ઓછામાં ઓછો એક થી વધારે હોય તો ચાલે. પરિણામે 1, 2 અને એવા 3 પરિણામ મળે છે અને કુલ શક્ય પરિણામ છે 4. મિત્રો સિક્કો 2 વખત ઉછાળવામાં આવે તો એવા પરિણામોની અંદર આપણને પ્રશ્ન એમ પૂછ્યો કે બંને વખત છાપ મળે, એવો જવાબ છે 1/4. ઓછામાં ઓછો એક વખત કાંટો મળે એનો જવાબ રહેશે 3/4, કારણ કે એવા આપણને 3 પરિણામ મળ્યા છે. પાસાની વાત કરી તો પાસો એક વખત ઉછાળતા આપણને 6 પરિણામ મળે. પાસા પરનો અંક 1 હોઈ શકે, 2 હોઈ શકે, 3, 4, 5 કે 6 એમ 6 પરિણામ મળે છે. એમ પૂછ્યું કે
ઉછાળ તો અવિભાજ્ય સંખ્યા, તો અવિભાજ્ય સંખ્યામાં 2 મળી શકે, 3 મળી શકે અને 5 મળી શકે, માટે એવા પરિણામ છે 3 અને કુલ શક્ય પરિણામ છે 6, પરિણામે જવાબ રહેશે 1/2.